Okay, so good evening once again and welcome back. Let us start our resume point. Okay, લાસ્ટ લેક્ચરમાં આપણે જે પ્રમાણે XML HTTP રિક્વેસ્ટ ઓબ્જેક્ટ આ વસ્તુનું થોડુંક બેઝિક જોયું હતું, તો હવે આપણે પાછું ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ, પણ પ્રીવિયસ ટોપિક આપણે થોડોક લઈ લઈએ. રાઈટ, હાઉ એજેક્સ વર્ક્સ. રાઈટ, એજેક્સ છે કેવી રીતે કામ કરે છે. ધોવી નો કે ભાઈ જ્યારે આપણે કોઈ વસ્તુ માટે રિક્વેસ્ટ કરીએ છીએ અથવા તો બટન ક્લિક કરીએ છીએ કે સિલેક્ટ કરીએ છીએ મેનુને, કોઈ પણ ટાઈપની ઇવેન્ટ કરીએ છીએ ને ઇવેન્ટ કરે કહેવાય. બરાબર, આપણે સિલેક્ટ કરીએ કોઈ વસ્તુને, જેમ કે મેં ત્યારે એક્ઝામ્પલ આપેલું હતું કે ભાઈ હું લખેલું છે સિલેક્ટ સિટી અને આપણે ડ્રોપ ડાઉન બોક્સ અથવા તો જેને સિલેક્ટનું આખું બોક્સ કહીએ છીએ એ હું ક્લિક કરું અને એમાંથી મારું સિટી ચૂઝ કરું છું, તો આ એક ઇવેન્ટ થઈ કહેવાય. બરાબર, તો એવી ઘણી બધી અલગ અલગ ઇવેન્ટ હોય. તમે બટન ઉપર ક્લિક કરો તો પણ એ ઇવેન્ટ થઈ કહેવાય. તમે એક ટેક્સ્ટ બોક્સમાં કંઈક લખો તો ઇવેન્ટ કહેવાય. એક ટેક્સ્ટ બોક્સમાંથી ટેબ આપીને અથવા તો માઉસથી બીજા ટેક્સ્ટ બોક્સમાં જાઉં છું તો પહેલાં ટેક્સ્ટ બોક્સમાંથી નીકળી ગયા તો એ પણ એક ટાઈપની ઇવેન્ટ કહેવાય. બીજા ટેક્સ્ટ બોક્સમાં તમે એન્ટર કર્યું એટલે કે અંદર આવી ગયા તો એને પણ એક ટાઈપની ઇવેન્ટ કહેવાય. તો ધેર આર સો મેની ટાઈપ્સ ઓફ ઇવેન્ટ. તો તમે કોઈ પણ ઇવેન્ટ કરતા હો જ્યારે તમારા વેબ પેજમાં, ત્યારે આ એજેક્સ છે એ બિહાઇન્ડ ધી પેજ કેવી રીતે કામ કરે છે અથવા તો એ શું કરે છે જેથી કરીને પેજ લોડ આખું પેજ રિફ્રેશ થયા વગર આપણને એનો આન્સર આવી જાય છે. બરાબર, હવે હું તમને આ વસ્તુ સમજાવું ને એ પહેલાં આપણે એક W3 સ્કૂલનું એક્ઝામ્પલ છે, જે હું તમને એ જ એક્ઝામ્પલ કરાવીશ પણ એમાંથી થોડુંક અલગ આપણે કરશું. બરાબર, કામ એ જ વસ્તુ કરે છે જેવી રીતે એમાં થાય છે, પણ એ લોકોએ જે રીતે કોડિંગ કર્યું છે એનાથી થોડુંક અલગ લેવલનું કોડિંગ આપણે કરશું. ઓકે, તો જો હું તમને ખાલી એક્ઝામ્પલ દેખાડું છું શું થાય છે. ઓકે, અહીંયા એક સિલેક્ટનું બોક્સ આપેલું છે અને ડ્રોપ ડાઉન લિસ્ટ આપણે પણ કહી શકીએ. અહીંયા લખેલું છે સિલેક્ટ અ કસ્ટમર. ઓકે, આપણે ક્લિક કરીએ શું છે એમાં. ઓકે, આલ્ફ્રેડ્સ, નોર્થ, સાઉથ, વોલ્સ્કી અને એવા 3 અલગ અલગ નામ આપેલા છે. બરાબર, તો આમાંથી આપણે 3માંથી કોઈ પણ એક વસ્તુ સિલેક્ટ કરવાની છે. સે હું આ ક્લિક કરું છું. ઓકે, મેં ક્લિક કર્યું અને મને આખું ટેબલ આપી દીધું. આ પેજ તમે અત્યારે જે જુઓ છો, આ પેજ એ રિફ્રેશ નથી થયું. નોર્મલી સિમ્પલ વેબ પેજ હોય ને કોઈ પણ એપ્લિકેશન વેબસાઇટની, જેમાં તમે કંઈ રિક્વેસ્ટ કરતા હો કે આવી રીતે કંઈ પણ ઇવેન્ટ કરતા હો તો પેજ આખું રિફ્રેશ થાય. જો તમે એજેક્સનો યુઝ ના કરેલો હોય તો અહીંયા એજેક્સનો યુઝ કરેલો છે એટલે કે પેજ રિફ્રેશ થશે નહીં. ભલે અહીંયા છે તો એક જ સિલેક્ટનું બોક્સ, બીજું તો કાંઈ છે નહીં, પણ છતાં એજેક્સનું જે મેઇન કામ છે ને એ છે તમારા આખા પેજને રીલોડ કર્યા વગર જેટલી વસ્તુની તમે રિક્વેસ્ટ આપી. મેં શું રિક્વેસ્ટ આપી ખબર છે? મેં અહીંથી એક વસ્તુ સિલેક્ટ કરી, આ મારી રિક્વેસ્ટ થઈ. તો આ જે એનો ઓબ્જેક્ટ બન્યો XML HTTP રિક્વેસ્ટ ઓબ્જેક્ટ, એણે બિહાઇન્ડ ધી સીન ઘણું બધું કામ કર્યું. બરાબર, એની અલગ અલગ મેથડ છે અને એની પ્રોપર્ટી છે. મેથડ એટલે એક ટાઈપનું ફંક્શન, એને શું કરવું કરી શકાય. તમે એજેક્સનો યુઝ કરીને એ ઓબ્જેક્ટનો યુઝ કરીને તમે કઈ વસ્તુ કરી શકો છો, કેવી રીતે. ઓકે, અને પ્રોપર્ટીઝ એટલે જેમ કે આપણે કહીએ કે કોઈ ઓબ્જેક્ટ હોય ને, ઓબ્જેક્ટ એટલે આપણે પણ આવી ગયા. ઓબ્જેક્ટ એટલે વસ્તુ, તો કોઈ પણ વસ્તુ હોય ને એની અલગ અલગ પ્રોપર્ટી હોય. જેમ કે આપણે એમ કહીએ કે હ્યુમન બિંગ આપણે છીએ, માણસ છે, તો માણસની શું પ્રોપર્ટી હોય? તો કે ભાઈ એને 2 હાથ છે, 2 આંખ છે, આંખનો કલર છે, વાળ છે, વાળનો કલર છે, સ્કિન કલર છે. આ બધી પ્રોપર્ટીઝ કહેવાય. જેમ તમે HTMLમાં ભણો છો કે ટેબલ ટેગ હોય અને એની અંદર TR ટેગ હોય તો એને અલગ અલગ પ્રોપર્ટી હોય. બરાબર, ફોન્ટ ટેગ છે એને અલગ અલગ પ્રોપર્ટી છે, જેમ કે ફોન્ટનો કલર, સાઇઝ, પછી ફોન્ટ ફેસ, આ બધી પ્રોપર્ટી છે. સેમ એવી રીતે આપણે જે ઓબ્જેક્ટ ભણવાના છીએ એને પણ અલગ અલગ પ્રોપર્ટી છે. ઓકે, તો હું હવે એમાંથી આપણે નોર્થ સાઉથ, ઓકે સેકન્ડ સિલેક્ટ કર્યું હતું નોર્થ સાઉથ. હવે એમાંથી હું આ સિલેક્ટ કરું છું. જો હું ચેન્જ કરું છું, જો આ બધી ડિટેલ બદલી ગઈ, એનું આઈડી, એનું નેમ, એનું કોન્ટેક્ટ નેમ, એડ્રેસ વગેરે વગેરે. હવે આપણે થર્ડ કરી લઈએ છે. without changing, or I can say without refreshing the whole page.
આખા પેજને કંઈ જ ફરક નથી પડતો. નોર્મલી તમે ક્લાસિક વેબ એપ્લિકેશન જોતા હો, વેબસાઇટ આવી રીતે વેબ પેજ, એમાં કાંઈ થાય, ઇવેન્ટ થાય કોઈ, તો જો એજેક્સના યુઝ કર્યું હોય તો આખું પેજ રિફ્રેશ થાય. બરાબર. આવા તો એક્ઝામ્પલ તમે લાઈવ પણ જોયેલા હશે. લાઈવ મીન્સ તમે જ્યારે ક્યાંય એપ્લિકેશન આપતા હો અને કાંઈ સિટી સિલેક્ટ કરવાનું થાય, તો જેવું તમે કોઈ વસ્તુ અહીંયા સિલેક્ટ કરો ને એટલે તરત જ અહીંયા લોડિંગ પ્રોસેસ ચાલુ થઈ જાય. અને એ લોડિંગ પ્રોસેસ ચાલુ થતી હોય ને ત્યાં સુધી તમને આખા પેજમાં ક્યાંય અડવા જ ન દે. બરાબર. એટલે એ વસ્તુ અહીંયા થશે નહીં. આ તો આપણે એક નાનકડું એક્ઝામ્પલ લેવાનું છે, પણ છતાંય તમને અત્યારે એવું લાગતું હશે કે ખાલી હું ડ્રોપડાઉન લિસ્ટ છે ક્લિક કરું છું, એનો મતલબ એવો થાય કે આ HTMLમાં તમને જે પેજ જોવા મળશે ને ડિઝાઇનિંગ, એ HTMLમાં જોવા મળશે. ત્યાંથી આપણે સિલેક્ટ ક્લિક કરશું, અહીંયા કોઈ પણ વસ્તુ ક્લિક કરશું અને તમને તરત જ આ વસ્તુ આપે છે. એનો મતલબ એવો થયો કે એના નામની સાથે જેટલા પણ ડેટા છે ને એ પણ બદલાય છે. બરાબર. જો આ વોલ્સ્કી કરીને કોઈ વ્યક્તિ છે તો એનું ક્લિક કરું ત્યારે તમે જુઓ પોસ્ટલ કોડ શું છે અને કન્ટ્રી શું છે. બરાબર. સેમ વસ્તુ હું આ નોર્થ સાઉથ ક્લિક કરું છું ત્યારે નીચે ચેન્જ થઈ જાય છે. તો એવરી ટાઈમ તમે જે ડેટા સિલેક્ટ કરો છો ને એ પ્રમાણે એનો ડેટા છે એ ટેબલની અંદર અલગ અલગ આવે છે. એનો મતલબ એવો થાય છે કે આની અંદર ડેટાબેઝનો યુઝ કરેલો છે. તમે જે વસ્તુ સિલેક્ટ કરો ને એની રિલેટેડ ડેટાબેઝમાંથી એટલે રો અથવા તો જે કોલમ હોય એ આવે અને તમારા જે કન્સર્ન ટેબલ બનાવેલું છે, આ ટેબલ એટલે આપણું TDTR ટેગ, એની અંદર ગોઠવાઈ જાય છે. આપણે આવું કરેલું છે પણ એજેક્સનો યુઝ કરીને નહીં. બરાબર ને. આપણે આવું કરેલું છે. હા, આ સિલેક્ટ બોક્સ નથી કર્યું. આપણે શું કરતા હતા તો કે ભાઈ એક સરસ મજાનું ફોર્મ હોય HTMLનું, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, સિટી અને આટલી વસ્તુ આપી દઈએ આપણે અને એન્ટર કરીએ એટલે શું થાય, એનો રેકોર્ડ છે એ ડેટાબેઝમાં જે ટેબલ બનાવેલું હોય એની અંદર જતો રહે અને તરત જ આપણને શું દેખાય, આપણે ફોર્મ સબમિટ કરીએ છીએ ને એટલે સરસ મજાનું એક પેજ આવે જેમાં આખું ટેબલ બનેલું હોય અને એમાં આખો રેકોર્ડ છે વર્ટિકલી સમાઈ જાય. ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ ભેગા હોય, પછી સિટી હોય, પછી એજ હોય, પછી જે કાંઈ પણ હોય. આ રીતે આપણે સિમ્પલ કનેક્ટિવિટી કરી હતી. બરાબર. એ વસ્તુનો અહીંયા ફરી પાછો યુઝ થાય છે. રાઈટ. ઓકે. તો હવે આપણે અહીંયા આવી જઈએ ફરી પાછા. તો સૌથી પહેલાં આપેલી છે જે 7 સ્ટેપ તમે નીચે જુઓ છો એ જ વસ્તુ એ લોકોએ અહીંયા ડાયાગ્રામથી સમજાવેલી છે કે બ્રાઉઝર એટલે આપણે જ્યારે આપણા ક્રોમ છે કે મોઝિલા ફાયરફોક્સ છે એનો યુઝ કરતા હોઈએ અને એમાં આપણું વેબ પેજ હોય ત્યારે શું થાય છે. એન ઇવેન્ટ અકર્સ. ઇવેન્ટ એટલે કોઈ પણ ટાઈપની વસ્તુ જે અહીંયા આપેલી છે. પેજ લોડ થતો હોય એને ઇવેન્ટ કહેવાય, બટન ક્લિક થતું હોય એને ઇવેન્ટ કહેવાય, ડ્રોપ ડાઉન મેનુમાંથી કાંઈ સિલેક્ટ કરીએ છીએ એને ઇવેન્ટ કહેવાય. મેં ઘણી બધી ઇવેન્ટ તમને કીધી. ઓકે. તો જ્યારે કોઈ ઇવેન્ટ થતી હોય ત્યારે શું થાય છે, એજેક્સ જ્યારે કામ કરતું હોય ને ત્યારની વાત છે. ક્રિએટ એન XML HTTP રિક્વેસ્ટ ઓબ્જેક્ટ. ત્યારે આ જે XMLનો HTTP રિક્વેસ્ટ ઓબ્જેક્ટ છે એને ક્રિએટ થાય છે. આપણે કરીએ છીએ. ઇન શોર્ટ એની મેળે તો ના થાય પણ આપણે કરીએ છીએ, જ્યારે લખીએ છીએ ત્યારે આપણે ન્યૂ કરીને આપીએ છીએ એટલે એનો એક ઓબ્જેક્ટ ક્રિએટ થાય છે. એનું નામ આપણે કંઈ પણ આપી શકીએ પણ જે એનો ક્લાસ હોય ને એ આ લખવો પડે, XML HTTP રિક્વેસ્ટ. એટલે એ સમજી જાય કે આ ઓબ્જેક્ટ ક્રિએટ છે. થઈ ગયો. હવે આપણે એને રિક્વેસ્ટ કરવાની છે કે ભાઈ અમને આવો કંઈક ડેટા જોઈએ છીએ સર્વરમાંથી વિથ ધ યુઝ ઓફ એજેક્સ. બરાબર. તો સેન્ડ HTTP રિક્વેસ્ટ એટલે કે આપણે આ જે ઓબ્જેક્ટ બનાવ્યો, વેરિયેબલ બનાવ્યો આ વસ્તુનો, એના થ્રુ એના પછીના સ્ટેપમાં આપણે એ રિક્વેસ્ટ છે સેન્ડ કરીએ છીએ. હવે એ રિક્વેસ્ટ કોને સેન્ડ થાય? સર્વરને. બરાબર. હંમેશા રિક્વેસ્ટ અને રિસ્પોન્સ છે એ સર્વર અને ક્લાયન્ટ વચ્ચે થતું હોય એટલે ક્લાયન્ટ છે એ સર્વરને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મને આવો એક ઓબ્જેક્ટ બનાવ્યો છે અને હું તમને આવી એક રિક્વેસ્ટ આપું છું. ઓકે. હવે સર્વર છે એ આ જે HTTP રિક્વેસ્ટ આપી હોય ને એના ઉપર પ્રોસેસ કરે છે. હવે એનો રિસ્પોન્સ તૈયાર કરે. રિસ્પોન્સ એટલે આઉટપુટ. આપણે કાંઈ પણ વસ્તુ બનાવી હોય HTMLની અંદર ડબલ ક્લિક કરો, પેજ ઓપન થાય બ્રાઉઝરમાં એટલે તરત જ તમને એનું આઉટપુટ દેખાડે. એને રિસ્પોન્સ કહેવાય ટેકનિકલ વર્ડમાં. ક્રિએટ રિસ્પોન્સ એન્ડ સેન્ડ ડેટા બેક ટુ ધ બ્રાઉઝર. જે કાંઈ પણ એનું આઉટપુટ આવ્યું અથવા તો જે કાંઈ પણ ડેટા મળ્યો, સર્વરમાંથી ડેટા મળવો એટલે શું ખબર છે? મેં હમણાં જેમ એક
વ્યક્તિનું નામ સિલેક્ટ કર્યું અને એનો ડેટા આવ્યો તો આ રિસ્પોન્સ થયો, બરાબર. અને એ સર્વરમાંથી આવ્યું. સર્વરમાંથી એટલે કારણ કે એ ડેટાબેઝની અંદર સ્ટોર કરેલું હોય, અને ડેટાબેઝ છે ને એ હંમેશા સર્વરનો ભાગ કહેવાય. કાં સર્વરની અંદર જ સ્ટોર કરેલું હોય એ લોકોએ, અથવા તો ડેટાબેઝને એક અલગ કમ્પાર્ટમેન્ટ તરીકે પણ આપે, કેમ કે એની અંદર પરમેનન્ટ ડેટા સ્ટોર કરવાનો હોય, બરાબર. એટલે જે કંઈ પણ ડેટાનો રિસ્પોન્સ છે, જે કંઈ પણ આઉટપુટ છે એ એને બ્રાઉઝરને પાછું આપે છે. જો આ પાછું આપ્યું, બરાબર, અહીંયા આપે છે. હવે એ આપે ત્યારે કઈ કઈ વસ્તુ હોય અથવા તો શું કામ થતું હશે? પ્રોસેસ ધ રિટર્ન ડેટા યુઝિંગ જાવાસ્ક્રિપ્ટ. આપણે જેને એજેક્સ કહીએ છીએ ને, એ એજેક્સમાંથી જે આ જાવાસ્ક્રિપ્ટનો પાર્ટ છે ને, એ પોતે જે આ રિસ્પોન્સ આપેલો છે અથવા તો જે ડેટા છે એને પ્રોસેસ કરે છે અને આપણને સમજાય અથવા તો આપણે જે વસ્તુ માંગી છે ને એવા ફોર્મમાં એ આપણને આપે. અપડેટ પેજ કન્ટેન્ટ. હવે તો કે ભાઈ જે ભાગ માટે તમે રિક્વેસ્ટ કરી હતી ને એટલી જ વસ્તુ અપડેટ થશે, આખા પેજને ઇફેક્ટ થશે નહીં. So these are the main 7 steps and this is how Ajax works. આવી રીતે એજેક્સ કામ કરે છે, બરાબર. તમને સમજાઈ શકે એની માટે અહીંયા સરસ મજાના સ્ટેપ્સ આપેલા છે. ઓકે, તમે શાંતિથી સ્ટેપ્સ વાંચો. એમને પણ આપણે ઘણી બધી વખત વાત કરી છે કે આવી રીતે એજેક્સ કામ કરે છે, બરાબર. એક વખત વાંચજો, એક વખત ડાયાગ્રામ જોજો. ના સમજાય તો ફરી પાછું મને પૂછી શકો છો. ઓકે, હવે આપણે નીચે આવી જઈએ. જે આપણે ડિસ્કશન કરેલું હતું કે ભાઈ XML HTTP રિક્વેસ્ટ ઓબ્જેક્ટ છે એનું કામ છે ડેટાને એક્સચેન્જ કરવાનું, બરાબર. બિહાઇન્ડ ધી સીન આપણે કહીએ ને કે ભાઈ આપણને ખ્યાલ નથી આવતો. જો અહીંયા જે એક્ઝામ્પલ દેખાડ્યું ને એમાં આ એકચ્યુઅલી આટલી વસ્તુ છે ને આપણને HTML ની જ લાગે. ટેબલ છે, અંદર ડેટા આપેલા છે અને આ સિલેક્ટનું બોક્સ છે, તો આ તો HTML જ કહેવાય ને. પણ જો આપણે એક વસ્તુ જોઈએ કે ભાઈ આને ક્લિક કરું તો અહીંયા ટેબલ આવી જાય છે અને ડેટા બદલી જાય છે. અહીંથી અહીંયા આવું છું, આને સિલેક્ટ કરું તો અગેન ટેબલ બદલી જાય છે, ડેટા બદલી જાય છે. તો આ સિમ્પલ વસ્તુ છે એ આવી HTMLમાં થઈ ના શકે. તો બિહાઇન્ડ ધી સીન અથવા તો આ જે મેઇન એજેક્સ છે એ શું કરતું હોય છે, એનો જે આ એક પાર્ટ છે આપણે જેને રિક્વેસ્ટ કરવાની કહીએ છીએ, એ XML HTTP રિક્વેસ્ટ નામનું જે ઓબ્જેક્ટ હોય જે આપણે બનાવવાનો છે એનું કામ છે ડેટા લઈ જાય સર્વર પાસે અને ત્યાંથી લઈ આવે રિસ્પોન્સના ફોર્મમાં. This means that it is possible to update a part of web page without reloading the whole page. ઓકે, હવે આપણે બે ટાઈપના એના ઓબ્જેક્ટ પણ જોયા હતા કે ભાઈ નોર્મલ લેટેસ્ટ બ્રાઉઝર્સ હોય ને તો એમાં ખાલી આટલું જ લખવું પડે. આપણે ઓબ્જેક્ટ એટલે વેરિયેબલ, જો એ લોકોએ લખેલું જ છે. આપણું અહીંયા આપણા કોઈ પણ નામનું એક વેરિયેબલ લેવાનું, અહીંયા લખવાનું ન્યૂ અને અહીંયા લખવાનું XML HTTP રિક્વેસ્ટ, બરાબર. આ એકચ્યુઅલી ક્લાસ કહેવાય. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ હોય એના કન્સેપ્ટમાં અને OOPના કન્સેપ્ટમાં આને ક્લાસ કહીએ. ક્લાસ એટલે એવી વસ્તુ કે જેની અંદરથી તમને બધો ડેટા એક્સેસ કરવા દે. જેમ કે હું એવું કહું ને કે PGDCA ફર્સ્ટ સેમેસ્ટરના ક્લાસમાં 5 સ્ટુડન્ટ છે તો તમે બધા એના ઓબ્જેક્ટ કહેવાઓ, અને PGDCA SEM 1 આવું કંઈ બનાવ્યું હોય મેં તો હું એનો ક્લાસ કહેવાય, બરાબર. તો બીજી વસ્તુ આપી હતી કે ભાઈ ઓલ્ડર વર્ઝન હોય ઇન્ટરનેટ એક્સપ્લોરર 5 એન્ડ એક્સપ્લોરર 6 તો આપણે આ ઓબ્જેક્ટ છે આવી રીતે બનાવવાનો રહે. ActiveX ઓબ્જેક્ટ કહેવાય એને, અને અંદર લખવું પડે microsoft.xml HTTP અને અહીંયા તમે જે વેરિયેબલ બનાવતા હો એ. ઓકે, હવે ધારો કે આપણે આ ઓબ્જેક્ટ બનાવી લીધો. ઓકે, હવે એ ઓબ્જેક્ટ છે એને મેથડ છે. મેથડ એટલે કામ કરવું પડશે ને ઓબ્જેક્ટ, તો કામ એમને નહીં થાય. આપણે એને અલગ અલગ ફંક્શન્સ અથવા તો અલગ અલગ ઓબ્જેક્ટની મેથડ્સ કહેવાય, એ મેથડ આપણે આપવી પડશે. તો 4 મેઇન મેથડ મેં અહીંયા લીધી છે, બરાબર. બીજી હજી 1-2 મેથડ છે પણ આપણે અત્યારે એક્ઝામ્પલના ઓલામાં જોઈએ ને આપણે તો આપણને ખાલી 4ની જ જરૂર છે. ઓકે, સૌથી પહેલી મેથડનું નામ છે એ લોકોએ આ જ લીધી, આપણે હમણાં જે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ ને એ મેથડ એનું નામ આપ્યું છે XML HTTP રિક્વેસ્ટ અને આગળ ન્યૂ પણ લખેલું છે. આનું કામ શું છે? ઇટ ક્રિએટ્સ અ ન્યૂ XML HTTP રિક્વેસ્ટ ઓબ્જેક્ટ. એટલે કે હું સાવ સિમ્પલ લેંગ્વેજમાં કહું ને તો આપણી કોલેજમાં HJ દોશીમાં PGDCA નામની એક સ્ટ્રીમ છે, એટલે PGDCA નામનો ક્લાસ બની ગયો, બરાબર. જે સ્ટુડન્ટ આવે ને નવા એને હું એડ કરતી જાઉં છું, બરાબર. અથવા તો એ સ્ટુડન્ટ છે એ આપણા ઓબ્જેક્ટ કહેવાય. એ PGDCAની દરેક વસ્તુને એક્સેસ કરી શકે,
બરાબર. હું લેક્ચર લઉં છું સોરી હું લેક્ચર લઉં છું તો લેક્ચરની લિંક જેટલા પણ સ્ટુડન્ટ હોય ને એને આપી દઉં છું, બરાબર. એટલે કે દરેકે દરેક સ્ટુડન્ટ એ ક્લાસને એક્સેસ કરી શકે છે, એને એ વસ્તુ વાપરવાની, યુઝ કરવાની પરમિશન છે. કારણ કે એ PGDCA ના સ્ટુડન્ટ છે, બરાબર. તો આપણે જ્યારે આ વસ્તુ છે એ XML HTTP રિક્વેસ્ટ ઓબ્જેક્ટ બનાવીએ ને ત્યારે આ ફંક્શનનો અથવા તો મેથડનો યુઝ કરીએ છીએ. ઓકે, આ એક એની શું કહેવાય એક પેલું સ્ટેપ છે. હંમેશા આપણે XMLનો રિક્વેસ્ટ ઓબ્જેક્ટ બનાવવો હોય તો આ વસ્તુ સૌથી પહેલાં આપવી પડે, જે આપણે ઉપર જોયું. નેક્સ્ટ આવે છે, તમે જે રિક્વેસ્ટ સેન્ડ કરો છો અથવા તો આપણે જે રિક્વેસ્ટ મોકલીએ છીએ ને એ રિક્વેસ્ટ મોકલવા માટે એની એક મેથડ છે, એને સૌથી પહેલાં ઓપન કરવી પડે, બરાબર. એનું નામ છે ઓપન અને એની અંદર 3 વસ્તુ આપવાની હોય. સૌથી પહેલું લખેલું છે મેથડ. હવે મેથડ એટલે કે આપણે 2 મેથડ ભણ્યા છીએ PHPની અંદર, એક છે ગેટ મેથડ, એક છે પોસ્ટ મેથડ, બરાબર. બંનેનું કામ છે તમારા ફોર્મને કોઈ પણ જગ્યાએ સબમિટ કરી શકે, બરાબર ને. જેમ તમે તમારું એડમિશન લીધું હતું અને ફોર્મ ભરી અને સબમિટ કર્યું અથવા તો ઓનલાઈન ભર્યું હતું અને ક્લિક કર્યું સબમિટનું બટન, ત્યારે તરત જ એ કોલેજની જે વેબસાઇટ છે એના સર્વરમાં, એના ડેટાબેઝમાં સ્ટોર થઈ ગયું. ઓકે, તો સેમ એવી રીતે ફોર્મ સબમિશન માટેની જે 2 મેથડ છે એમાંથી કઈ મેથડથી તમારે રિક્વેસ્ટ મોકલવાની થશે એ તમે નક્કી કરી શકો, તો ગેટ અથવા તો પોસ્ટ. ઓકે, અહીંયા આવીએ. પહેલાં તો સૌથી પહેલી વસ્તુ કે ડિસ્ક્રિપ્શન. ઓપન મેથડ શું કરે છે? ઇટ સ્પેસિફાઈઝ ધ રિક્વેસ્ટ. આપણે રિક્વેસ્ટ મોકલવાની છે ને એની માટેની તૈયારી ટૂંકમાં સ્પેસિફાઈ કરે કે ભાઈ રિક્વેસ્ટ આવે છે, બરાબર. ઓકે, હવે રિક્વેસ્ટમાં કઈ કઈ વસ્તુ હશે? તો મેથડ, તમારી જે રિક્વેસ્ટની ટાઈપ છે અથવા તો આપણે એમ કહીએ ને કે ફોર્મ સબમિશનની મેથડ, ગેટ અથવા તો પોસ્ટ, બરાબર. નેક્સ્ટ આવે છે URL. URL એટલે કે તમારા જે પેજ માટે રિક્વેસ્ટ મોકલવાની છે ને એ પેજનું નામ અથવા તો એનું લોકેશન. એટલે અહીંયા લખેલું છે ધ ફાઇલ લોકેશન. આપણને ખબર છે URL એટલે યુનિફોર્મ રિસોર્સ લોકેટર, બરાબર. આપણે એમાં પાથ આપતા હોઈએ છીએ ફાઇલનો. હા, તો એ જ એ ફાઇલ કઈ જગ્યાએ છે એનો પાથ આપી દેવાનો, બરાબર. અને અહીંયા જે તમે વાંચો છો એનું નામ છે, આ શોર્ટ ફોર્મ છે, એનું નામ છે એસિન્ક્રોનાઇઝેશન, બરાબર. આખું એજેક્સ જ એના ઉપર છે, એસિન્ક્રોનાઇઝેશન જાવાસ્ક્રિપ્ટ એન્ડ XML. તો અહીંયા લખેલું છે એસિન્ક્રોનાઇઝ, આટલું જ લખવાનું, ASYNC, એસિન્ક. એમાં 2માંથી એક વસ્તુ યુઝ કરી શકાય, ટ્રુ અથવા તો ફોલ્સ. ટ્રુનો મતલબ છે કે તમે જે રિક્વેસ્ટ મોકલો છો સર્વરને એ એસિન્ક્રોનાઇઝ છે. એસિન્ક્રોનાઇઝ એટલે રેન્ડમલી, ઇન શોર્ટ. એવું નથી કે મારે પહેલી રિક્વેસ્ટ પૂરી થાય, એનો રિસ્પોન્સ આવે, પછી બીજી આપવાની, એ પૂરી થાય, પછી ત્રીજી આપવાની. નહીં, હું રેન્ડમલી બેકગ્રાઉન્ડમાં કંઈ પણ કામ કરી શકું, એટલે એસિન્ક્રોનસ રાખીએ છીએ આપણે, તો જ આ પ્રોપરલી કામ કરે. સિંકની રાખવાની જરૂર જ નથી, તો એજેક્સ અત્યારે યુઝ કરવાનો કોઈ મતલબ નથી. એટલે તમે નોર્મલી ટ્રુ આપી શકાય, ફોલ્સ પણ અપાય છે જો સિન્ક્રોનસ હોય તો. નેક્સ્ટ છે સેન્ડ. તમે જે રિક્વેસ્ટ તૈયાર કરેલી છે બધી વસ્તુ આપીને કે ભાઈ આ URL છે, મારી રિક્વેસ્ટ છે ગેટ અથવા પોસ્ટ મેથડથી જશે અને એને આપણે એસિન્ક્રોનસલી મોકલીએ છીએ. તો આ મેથડને લખ્યા પછી, ઓપન મેથડ આપ્યા પછી, ઓપન આ મેથડ એટલે કહું છું કેમ કે આને મેથડ બોલાયેલું છે, મેથડ, બરાબર. અહીંયા ભલે મેથડ લખેલું છે પણ આ બધા જેટલા ફંક્શન્સ જુઓ છો ને બ્રેકેટવાળા, આ બધાને મેથડ કહેવાય. તો આ ઓપન મેથડ લખ્યા પછી નેક્સ્ટ આવે છે સેન્ડ. સેન્ડ્સ ધ રિક્વેસ્ટ ટુ ધ સર્વર, બરાબર. હવે આપણે જે રેડી કરી લીધું છે આપણે સેન્ડ કરે છે. યુઝડ ફોર ગેટ રિક્વેસ્ટ. જો તમે ગેટ માટે રિક્વેસ્ટ મોકલતા હો તો આનો યુઝ થાય છે, જેમાં કંઈ આપવાનું નથી. જો તમે પોસ્ટમાંથી માટે મોકલતા હો, પોસ્ટ રિક્વેસ્ટ હોય, તો અહીંયા તમારે તમારી સ્ટ્રિંગ આપવાની છે. શું હશે એ આપણે હમણાં જોઈએ છીએ, બરાબર. ફંક્શન સેમ છે પણ આ પોસ્ટ માટે છે અને ઉપરની ગેટ માટે છે. ઓકે, હવે આપણે અહીંયા આવીએ. XML HTTP રિક્વેસ્ટ ઓબ્જેક્ટ પ્રોપર્ટીઝ. ઓલી મેથડ હતી, આ પ્રોપર્ટી છે. જો હવે હું ફરી પાછું વાત કરું, કોઈ પણ ઓબ્જેક્ટ હોય ને એને મેથડ પણ હોય અને પ્રોપર્ટી પણ હોય. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કોઈ માણસનું, હ્યુમન બિંગ, બરાબર. તો હ્યુમન બિંગ છે એને મેથડ કઈ હશે? મેથડ એટલે ફંક્શન્સ. તો જો આપણે હ્યુમન બિંગ છીએ, સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ, ઉઠીએ,
બરાબર. આપણે બ્રશ કરીએ, બ્રશિંગ, એ પણ એક મેથડ કહેવાય, બરાબર. પછી તમે ખાઓ છો, પીઓ છો, ઇટિંગ, ડ્રિંકિંગ, વોકિંગ, ટોકિંગ, રાઈટ. આ બધી વસ્તુ મેથડ થઈ. જેટલા કામ કરીએ છીએ આપણે, રીડિંગ, રાઇટિંગ, સ્લીપિંગ, બરાબર, વેકઅપ, આપણે ઉઠીએ છીએ ને, આ બધી વસ્તુ છે એ મેથડ કહેવાય. તો દરેક ઓબ્જેક્ટ હોય ને એને કંઈક ને કંઈક મેથડ હોય જ. તો આ તો આપણો XML HTTP મેથડ રિક્વેસ્ટ ઓબ્જેક્ટ છે, એટલે એની મેથડ આપણે ઉપર જોઈ કે ભાઈ તમારે રિક્વેસ્ટ આપવાની છે, સ્પેસિફાઈ કરવાની છે, હા તો કે ભાઈ તો ઓપન નામની મેથડ છે. તમારે એને સેન્ડ કરવી છે, હા તો સેન્ડ નામની મેથડ છે, બરાબર. પહેલાં તો રિક્વેસ્ટ ઓબ્જેક્ટ બનાવવાનો છે, હા તો XML HTTP રિક્વેસ્ટ એવી મેથડ છે, બરાબર. હવે એક વાત આવી એની પ્રોપર્ટીઝની કે ભાઈ એનામાં એવી શું ખાસિયત છે અથવા તો શું એની લાક્ષણિકતા છે, જેને પ્રોપર્ટીઝ કહેવાય ઇંગ્લિશમાં. તો પ્રોપર્ટી છે ને એની નીચે આપેલી છે. પ્રોપર્ટી, ફર્સ્ટ પ્રોપર્ટી જેનું નામ છે ઓન રેડી સ્ટેટ ચેન્જ, બરાબર. લાંબુ નામ છે, પણ આપણે જ્યારે એક્ઝામ્પલ સમજશું ને એટલે તમને ખ્યાલ આવશે. ઓન રેડી સ્ટેટ ચેન્જ. હવે આ પ્રોપર્ટી છે ને એની વેલ્યુ એકચ્યુઅલી કંઈ વેલ્યુ બહુ સામે આપણે લખીએ ને તો કોઈ સ્પેસિફિક વેલ્યુ ના હોય નોર્મલી. જેમ કે હું તમને એવું કહું કે ફોન્ટ નામનો ટેગ છે, એમાં આપણે એક સાઇઝ નામની પ્રોપર્ટી લઈએ છીએ કે ભાઈ ફોન્ટની સાઇઝ કેવડી, તો સાઇઝ ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ 5, સાઇઝ ઇઝ ઇક્વલ ટુ 6, 7, આવી રીતે નંબર આપીએ છીએ. તો અહીંયા એવી રીતે આ પ્રોપર્ટીને કોઈ પર્ટિક્યુલર આન્સર નથી, પણ એ પ્રોપર્ટીની સામે એક ફંક્શન મૂકવામાં આવે છે. જ્યારે સ્ટેટ ચેન્જ થાય, જો એનું નામ વાંચો, ઓન રેડી સ્ટેટ ચેન્જ, જ્યારે સ્ટેટ ચેન્જ થાય, અહીંયા રેડી સ્ટેટ પ્રોપર્ટી ચેન્જીસ એવું લખેલું છે, તમે વાંચશો, જો ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે, ડિફાઇન્સ અ ફંક્શન ટુ બી કોલ્ડ વેન ધ રેડી સ્ટેટ પ્રોપર્ટી ચેન્જીસ. હવે તમે કહેશો આ રેડી સ્ટેટ પ્રોપર્ટી ક્યાંથી આવી ગઈ? તો નોર્મલી આ જે પ્રોપર્ટીનું નામ છે ને ઓન રેડી સ્ટેટ ચેન્જ, એની સામે કોઈ વેલ્યુની બદલે ફંક્શન ડિક્લેર કરવામાં આવે, અને એ ફંક્શન છે એ એક્ઝિક્યુટ ક્યારે થાય? જ્યારે અહીંયા લખેલું છે ને રેડી સ્ટેટ પ્રોપર્ટી ચેન્જીસ. હવે જો આપણે એક નીચે ઉતરીએ, એક સ્ટેપ અહીંયા લખ્યું છે રેડી સ્ટેટ, બરાબર. સામે ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે કે 0 થી લઈને 4 એટલે કે 5 અલગ અલગ નંબર છે, એને સ્ટેટ કહેવામાં આવે છે, બરાબર. લેવલ કહી શકીએ આપણે. તો એમાંથી જે લેવલમાં જ્યારે સ્ટેટ જાય ને, 0માંથી 1માં, 1માંથી 2માં, 2માંથી 3માં, 3માંથી 4માં, બરાબર. 4 એટલે રેડી થયું કહેવાય, એકચ્યુઅલી બધું રેડી જ છે. હવે તમને આન્સર જ આપીએ છીએ અમે. તો આ જે સ્ટેટ્સ છે ને એ જ્યારે ચેન્જ થાય ને ત્યારે આ ઉપરની જે આપણી પ્રોપર્ટી છે ને ઓન રેડી સ્ટેટ ચેન્જ, ત્યારે એને આપેલું ફંક્શન હોય ને એ એક્ઝિક્યુટ કરે. એટલે આપણે જોઈએ ને તો આ 5 સ્ટેટ્સ છે, 0, 1, 2, 3, 4. તો ઉપર એની આ પ્રોપર્ટીની સાથે જે ફંક્શન્સ અટેચ કરેલું હશે ને, જે કોલ કરવાનું હશે, બરાબર, અહીંયા લખેલું છે એ પ્રમાણે એ ફંક્શન 5 વખત કોલ થાય. આપણે જોશું પ્રેક્ટિકલી, ત્યારે તમને સમજાશે. ઓકે. હવે આ રેડી સ્ટેટ પ્રોપર્ટી શું કરે છે ભાઈ? તો કે એની પાસે આપણે જે XML HTTP રિક્વેસ્ટ ઓબ્જેક્ટની વાત કરીએ છીએ ને, એ XML HTTP રિક્વેસ્ટનું એનું સ્ટેટસ હોય ને એ એની પાસે સ્ટોર થાય. 0 છે તો એની પાસે હોય, 1 છે તો એની પાસે હોય, 2 છે, જેમ ચેન્જ થાય જે કંઈ પણ હોય ઇન શોર્ટ એ બધા સ્ટેટસ આ રેડી સ્ટેટ નામની પ્રોપર્ટી પાસે હોય, બરાબર. પહેલાં 0 આવે, આ સ્ટેપ બાય સ્ટેપ હોય, પછી 1 આવે, પછી 2. 0નો મતલબ એવો થાય છે કે હજી સુધી રિક્વેસ્ટ આપણે ઇનિશિયલાઇઝ એટલે સ્ટાર્ટ નથી કરી, બરાબર. હજી આપણે એમનેમ જ છીએ, પેજ એમનેમ હોય ને ત્યારની વાત છે. 1 ક્યારે થાય? 1 થાય ત્યારે શું? સર્વર કનેક્શન એસ્ટેબ્લિશ્ડ, એટલે કે સર્વર સાથે કનેક્શન થયું, એટલે આપણે રિક્વેસ્ટ કરી, એકચ્યુઅલી એનો મતલબ એવો થાય. સેકન્ડ, રિક્વેસ્ટ રિસીવ્ડ, બરાબર. મેં રિક્વેસ્ટ કરી એ વસ્તુ અલગ છે, પણ સામે રિક્વેસ્ટ પહોંચી કે નહીં એ અલગ વસ્તુ છે. તો આ 3નો મતલબ થાય છે, 2નો મતલબ થાય છે કે ભાઈ સર્વરને રિક્વેસ્ટ મળી ગઈ છે, બરાબર ને. આપણે અહીંથી આપણે એક જગ્યાએ બેઠા છીએ, એક જગ્યાએથી કોઈ વ્યક્તિ આવે છે અને આપણે એને પાર્સલ આપીએ છીએ, આપણે આપી દીધું, ઓકે, કનેક્શન સર્વર સાથે કર્યું છે આપણે, એટલે રિક્વેસ્ટ મોકલીએ છીએ.
પણ હવે જે જગ્યાએ મોકલવાનું છે પાર્સલ એ જગ્યાએ પહોંચ્યું કે નહીં એ વસ્તુ અલગ છે, બરાબર. તો ધીસ ઇઝ વોટ રિક્વેસ્ટ રિસીવ્ડ. થર્ડ નંબરનું જે સ્ટેટ છે એનો મતલબ છે પ્રોસેસિંગ રિક્વેસ્ટ, બરાબર. ત્યાં આપણે પાર્સલ પહોંચાડવાનું છે, ત્યાં એને મળી ગયું, ચલો હવે શું કરે છે તો કે પાર્સલને ઓપન કરે છે ને જે કંઈ પણ પ્રોસેસ હશે એ કરે છે. તો દેટ ઇઝ પ્રોસેસિંગ યોર રિક્વેસ્ટ. ફોર્થ, રિક્વેસ્ટ ફિનિશ્ડ એન્ડ રિસ્પોન્સ ઇઝ રેડી, બરાબર. એણે એકચ્યુઅલી પ્રોસેસ પૂરી કરી લીધી એવું કહેવાય. આનો ટેકનિકલી લખેલું છે કે રિક્વેસ્ટ પૂરી થઈ ગઈ છે અને રિસ્પોન્સ એનો રેડી છે. આ જ્યારે આ 4 આવે ને અહીંયા રેડી સ્ટેટમાં, ત્યારે આની અંદરનું જે ફંક્શન હોય ને એ ફાઇનલ આઉટપુટ તૈયાર કરીને ડિસ્પ્લે કરે. 5 વખત ફંક્શન કોલ થાય, 0, 1, 2, 3 અને 4, બરાબર. આમાંથી આ જેટલા આઉટપુટ આ જેટલા નંબર છે ને એ હું તમને શો કરીને બતાવીશ કે જો આમ થયું, હવે આમ થયું, હવે આમ થયું. ઓકે, હવે નેક્સ્ટમાં જઈએ આપણે. રિસ્પોન્સ ટેક્સ્ટ એવી પ્રોપર્ટી છે, એનું કામ છે ઇટ રિટર્ન્સ ધ રિસ્પોન્સ ડેટા એઝ અ સ્ટ્રિંગ. એટલે કે સર્વરને આપણે જે રિક્વેસ્ટ કરી છે અને બિહાઇન્ડ ધી સીન જે કંઈ પણ કામ થયું એમાંથી જે આપણને રિસ્પોન્સ આપશે ને એ ડેટાને સ્ટ્રિંગના ફોર્મેટમાં, સ્ટ્રિંગ એટલે આપણે જે આપણો મેસેજ કહીએ છીએ, હાય, હેલો, હાવ આર યુ, જે કંઈ પણ માંગીએ છીએ, આપણે જે હમણાં કર્યું હતું અહીંયા કે ભાઈ મેં આને ક્લિક કર્યું અને આ સિલેક્ટ કર્યું, તો અહીંયા જે આવે છે આ સ્ટ્રિંગ કહેવાય. સ્ટ્રિંગના ફોર્મેટમાં એ આપણને આપે છે, બરાબર, એઝ અ સ્ટ્રિંગ. સ્ટેટસ, જો હવે વળી પાછું સ્ટેટસ નામનું જ પ્રોપર્ટી આવે છે. હવે જો સ્ટેટસને તમે અહીંયા જુઓ ને, આપણે વાંચતા નથી, આ શું છે 200, 403 અને 404. હવે આ 3માંથી 404 છે ને એ તમારે બધાને આવી ગઈ હશે જ્યારે PHP શરૂઆતમાં કર્યું હશે ને ત્યારે. એ ક્યારે આવે? જ્યારે એને પેજ ના મળતું હોય, ભૂલથી આપણાથી સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ હોય, અથવા તો એવા નામનું પેજ જ ના બનાવ્યું હોય અને આપણે ક્યારના ટ્રાય કરીએ કે ભાઈ કેમ નથી આવતું. બની શકે એ પેજ બનાવ્યું હોય પણ કોઈ બીજા લોકેશન ઉપર હોય, લોકલ હોસ્ટમાં ના હોય. લોકલ હોસ્ટમાં એટલે આપણા www ના ફોલ્ડરમાં, તો 404ની એરર આવી શકે, બરાબર. આને આપણે એરર કોડ અથવા તો સ્ટેટસ કોડ કહીએ છીએ, જે અલગ અલગ ટાઈપના હોય છે. 100થી સ્ટાર્ટ કરીને 500 સુધીના સ્ટેટસ કોડ હોય. તો આમાં એ લોકોએ 3 જ સ્ટેટસ કોડ આપ્યા છે, એક્ઝામ્પલ તરીકે આપ્યા છે. ઇટ રિટર્ન્સ ધ સ્ટેટસ નંબર ફોર રિક્વેસ્ટ. તમે જે રિક્વેસ્ટ મોકલી હોય ને એના અલગ અલગ સ્ટેટસ નંબર હોય, અલગ અલગ લેવલ ઉપર. જો એ રિક્વેસ્ટ પહોંચી જાય ને તો એમ કહે કે 200 એટલે કે ઓકે, ડન, ચાલો પહોંચી ગઈ, બરાબર. પછી 403, 404 એવી રીતે અલગ અલગ એ લોકોએ એક્સપ્લેન કર્યું છે. સામે લખ્યું છે ને એ ટેક્સ્ટમાં લખેલું છે, બરાબર. આપણે જો કોઈ એવું લખ્યું હોય 200, તો 200 એટલે શું આપણને તો નથી ખબર, તો એને ટેક્સ્ટના ફોર્મમાં લખ્યું છે. એની માટે એ લોકોએ એક બીજી પ્રોપર્ટી આપી છે, સ્ટેટસ ટેક્સ્ટ. એટલે શું તો કે ભાઈ તમારું જે કંઈ પણ સ્ટેટસ છે ને એને ટેક્સ્ટના ફોર્મમાં, બરાબર, ટેક્સ્ચ્યુઅલ ફોર્મમાં સમજાવી શકાય. જેમ કે 200 હોય તો કે ઓકે, 404 હોય તો નોટ ફાઉન્ડ, બરાબર. એટલે આટલી પ્રોપર્ટીઝ છે જે આપણે યુઝ કરવાની છે. આમાંથી 1-2 હજી મે બી કદાચ આપણે નહીં કરીએ એવું કહું તોય ચાલે, બરાબર. તો આ જે ઓન રેડી સ્ટેટ ચેન્જ નામની પ્રોપર્ટી આપણે ઉપર જોઈને એ અહીંયા સમજાવી છે. With the XML HTTP request object, you can define a function that is to be executed when the request receives an answer. જ્યારે આપણે રિક્વેસ્ટ કરીએ ને ત્યારે આ જે ઓબ્જેક્ટ છે એ એક ફંક્શન આપણે બનાવેલું હશે, એને કોલ કરશે અથવા તો એક્ઝિક્યુટ કરશે જ્યારે આપણે એને રિક્વેસ્ટ કરતા હોય ને ત્યારે. રેડી સ્ટેટની વાત કરે છે, તો રેડી સ્ટેટનું કામ છે આપણો જે રિક્વેસ્ટ ઓબ્જેક્ટ છે ને એના સ્ટેટસ છે એ હોલ્ડ કરે. 0 થયું, ઓકે મારી પાસે છે, 1 છે, 2 છે, 3 છે, પણ 1 by 1 લેવલમાં હોય. ક્લિક કર્યું એટલે રિક્વેસ્ટ મોકલી, મળી, પ્રોસેસ થઈ અને સીધું આપણને ખાલી 2 જ વસ્તુ દેખાય, 2 પણ નહીં એકચ્યુઅલી, એક જ વસ્તુ. જ્યારે એનો રિસ્પોન્સ તૈયાર થઈને આવે ને ત્યારે એનો સ્ટેટસ નંબર 4 હોય. એ 4 થાય ને ત્યારે આપણને રિસ્પોન્સ મળે. એટલે આ દરેકે દરેક લેવલે એના જે સ્ટેટસ હોય, સ્ટેટ હોય એ આપણે હોલ્ડ કરી શકીએ. આ પ્રોપર્ટી છે, બરાબર. એટલે બંને વસ્તુ છે એ લોકોએ અહીંયા સમજાવી છે. આપણે જેટલી વખત વર્બલી સમજશું એના કરતાં બેટર છે કે આપણે એને એક્ઝામ્પલથી સમજશું, બરાબર. હવે આટલી વસ્તુ થિયોરિટિકલી અહીં સુધી જ હું રાખું છું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જે એક્ઝામ્પલ છે ને મેં તમને જે અહીંયા દેખાડ્યો
એ એક્ઝામ્પલ માટે આપણને 2 વસ્તુની જરૂર પડશે. એકચ્યુઅલી 3 કહેવાય. આમ જાવાસ્ક્રિપ્ટનું થોડુંક નોલેજ, HTML જે આપણને અહીંયા 2 વસ્તુ દેખાડે છે, ટેબલ અને સિલેક્ટનું બટન, આઈ મીન સિલેક્ટનું ઓપ્શન, એ અને PHPમાં આપણે જે કનેક્ટિવિટી કરી હતી એ. એટલે હું એ ફરી પાછી તમને રિકોલ કરાવીશ. બરાબર, અહીંયા એક્ઝામ્પલ તો આપેલું જ છે મેં, આ તમારું મટીરિયલ છે. બરાબર, તો આ 2 વસ્તુ કે 3 વસ્તુની આપણને જરૂર પડવાની છે. ઓકે, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ વસ્તુ કન્ટિન્યુ કરશું. ઓકે, તો અહીં સુધી હું રાખું છું. થેન્ક યુ સો મચ.